સુરતમાં ગૌમાંસનું વેચાણ કરતા અને અગાઉ પકડાયેલા શકમંદ ઈસમોના રહેણાંક સ્થળે તથા કતલખાનાની સંભવિત જગ્યાઓ પર પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું। ગૌમાંસના વેપાર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તેમ છતાં ચોરી છુપીથી આ પ્રકારનો ધંધો થતો હોવાથી આરોપીઓ અવારનવાર ઝડપાઈ જતા હોય છે। ત્યારે આ પ્રકારના વેપાર પર લગામ કસી શકાય તે હેતુથી પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું। અલગ અલગ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમની ટીમો સાથે એક સાથે સરપ્રાઇઝ ચેકિંગમાં ઉતરી આવ્યા હતા। ગૌમાંસનો વેપાર કરતા અગાઉ પકડાયેલા શકમંદ ઈસમોના રહેણાંક સ્થળો તેમજ કતલખાનાની સંભવિત જગ્યાઓએ લાલગેટ પોલીસ ઇન્સ્પેક્ટર, ચોક બજાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા મહિધરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીસીપી સહિત તેઓની સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ઓચિંતા એક સાથે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। દરમિયાન કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાઈ આવ્યું ન હતું, તેમજ આવનારા દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ તથા રેડ કરવાની કાર્યવાહી સતત ચાલુ રહેશે। આજરોજ ઝોન 2 વિસ્તારના લિંબાયત પોલીસ સ્ટેશનમાં કોમ્બિંગ ખાસ વિશેષ પ્રકારનું કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ। આ કોમ્બિંગમાં અગાઉ જે લોકો ઉપર ગૌવંશ હત્યાના અથવા ગૌવંશનું જે માંસ વેચવાના માટેના ગુનાઓ દાખલ થયા હતા એ પ્રકારના જૂના ગુનેગારોના કામ કરવાના વિસ્તાર અને રહેઠાણ કે જ્યાં અગાઉ માંસ મળી આવેલ હતું ત્યાં અમે કોમ્બિંગ કરી હતી, રેડ કરી હતી। આ કોમ્બિંગમાં લિંબાયત પોલીસ સ્ટેશનની ટીમની સાથે સુરત શહેરમાં અમારા જે બીજા એસીપી છે એ ઉપરાંત અમારી પોતાની ટીમ ઝોન 2ની અને સાથે સાથે એફએસએલના અધિકારી પણ હાજર રહ્યા હતા કે જેઓ ટેકનિકલ ગાઈડન્સ પણ આપ્યું હતું અને એ લોકોને આ બાબતે જેઓ વિશેષ પોતાની એક્સપર્ટીઝ ધરાવે છે તેઓ પણ સાથે રહ્યા હતા। આ સમગ્ર બનાવમાં અમે સંયુક્ત રીતના એક કોમ્બિંગ કર્યું હતું। તમામ જગ્યાએ તપાસ કરી હતી। હાલ કોઈ એવી કોઈ ગેરકાનૂની વસ્તુ કે ગેરવ્યાજબી વસ્તુ મળી આવેલ ન હતી, પરંતુ લોકોને અમે અપીલ પણ કરી હતી કે આવી કોઈ પણ વસ્તુઓનો કોઈ સંગ્રહ ન કરે અથવા આવા કોઈ પણ ગૌવંશની હત્યામાંનો કોઈ પણ બનાવ ન બને એની તકેદારી રાખે। જે પણ નિયમો છે, જે પણ કાયદો છે, કાયદાની મર્યાદામાં રહી અને કામગીરી કરે। પોલીસ આ બાબતે તેઓને અપીલ કરી હતી।